ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે વાયુ અવસ્થામાં જી નીટનો છેલ્લો લેક્ચર છે એની અંદર આપણે આદર્શ વર્તણૂકથી વિચલનની વાત કરી આપણે અને વાંડરવાસ અચળાંકો અને સમીકરણની વાત કરી. આજે મિત્રો વાયુઓની જુદા જુદા પ્રકારની આપણે ઝડપ દર્શાવીએ છીએ, સ્પીડ દર્શાવીએ છીએ, એના વિશે વાત કરવી છે આપણે. ઓકે, તો મિત્રો કોઈ પાત્રની અંદર આપણે વાયુ ભર્યો હોય તો તમે વાયુઓનો ગતિવાદ શીખી ગયા છો કે ભાઈ બધા અણુઓ છે એની ઝડપ સરખી ન હોય. કેટલાક અણુઓ ધીમા હોય, કેટલાક ઝડપી હોય, કેટલાક સુપરફાસ્ટ હોય, કેટલાક ફાસ્ટ હોય. બરાબર? તો આવા સમયે મિત્રો બધા અણુઓની અલગ અલગ સ્પીડ આપણે દર્શાવીએ તો ગાંડા થઈ જઈએ. બરાબર? તો એના બદલે આપણે શું કરીએ છીએ તો કે એની કોઈને કોઈ રીતે સરેરાશ ઝડપ દર્શાવી આપણે. બરાબર? અને એ સરેરાશ ઝડપ મિત્રો 3 પ્રકારની તમને જોવા મળશે. બરાબર? ઓકે, એમાં પહેલા પ્રકારની ઝડપ છે મહત્તમ સંભાવ્ય ઝડપ, મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ, મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ. ઓકે, અને એને મિત્રો આપણે વીએમપી અથવા તો યુએમપી વડે દર્શાવશું. કોઈ વખત યુ હશે. બરાબર છે? એ ખરેખર છે શું તો કે પાત્રની અંદર વાયુ આપણે ભર્યો. આમ તો આ ખરેખર આ સ્પીડ આવી છે ને એ મેક્સવેલના વહેંચણી વક્ર, તમે રેગ્યુલર થિયરીમાં શીખી ગયા હશો, મેક્સવેલ ના વહેંચણી વક્ર પરથી આવ્યો છે. એ આગળ હું તમને સમજાવું. વહેંચણી વક્ર પરથી લીધેલ છે. પણ ખરેખર એકચ્યુઅલ શું છે, માની લો કે કોઈ પાત્ર મેં લીધું અને એ પાત્રની અંદર કોઈ એક અણુ દર્શાવો, માનો કે આ બહુ ધીમી સ્પીડ વાળો 200 મીટર પર સેકન્ડ વાળો મળ્યો, તો બીજો એક અણુ લઉં, ચાલો આ તો કે 400 મીટર પર સેકન્ડ વાળો મળ્યો, ત્રીજો એક અણુ લીધો 600 મીટર પર સેકન્ડ. અલગ અલગ સ્પીડ વાળા હતા અણુ. પણ ધ્યાન રાખજો, એપ્રોક્સિમેટલી હું 10 અણુઓ લઉં તો 10 અણુઓમાંથી 6-7 જેવા અણુઓ તો એવા નીકળ્યા કે એની સ્પીડ છે ને મધ્યમ હતી, 400, 450, 500 આવી. બરાબર? એ 10 માંથી 2 જેવા એવા નીકળ્યા કે એની સ્પીડ છે ને ઓછી હતી, 200 મીટર પર સેકન્ડ જેવી. એમાંથી 10 માંથી 2 એવા નીકળ્યા કે એની હાઈ સ્પીડ હતી, 700-800 આવી. એનો મતલબ એ થયો કે આ અણુઓ, આ પાત્ર છે એની અંદર મધ્યમ ઝડપ ધરાવતા અણુઓ છે ને એનો અંશ વધારે છે, અથવા તો એવા અણુઓ મળવાની શક્યતા, સંભાવના કેવી છે, વધારે છે. બરાબર? તો એવી સ્પીડને આપણે શું કહેશું? મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ. મેક્સવેલ વહેંચણી વક્ર પરથી આવેલ છે અને એની વેલ્યુ છે, ધ્યાન રાખજો, √2RT/m છે. આપણે એને સાબિત પણ કરી શકીએ, પણ કરવાની જરૂર નહીં મળે ત્યારે આપણે સ્વીકારી લઈશું. બરાબર? તમારા માટે એટલું ઇનફ છે. √2RT/m. ધ્યાન રાખજો, T છે નિરપેક્ષ તાપમાન છે. કેવું તાપમાન છે? નિરપેક્ષ તાપમાન. M છે, ધ્યાન રાખજો, વાયુનું આણ્વીય દળ છે. વાયુનું આણ્વીય દળ. બરાબર? અને R છે તો તમને ખબર છે, સાર્વત્રિક અચળાંક. બરાબર? R ની વેલ્યુ મિત્રો તમે સ્પીડ છે એટલે માની લો કે તમે ત્યાં એની R ની વેલ્યુ 8.314 લો, જૂલ પર કેલ્વિન પર મોલ, અથવા તો 25/3. ગણતરીમાં ઘણી વખત આ સારું પડશે આપણને છેદ ઉડાડવામાં. બરાબર? 25/3 લો તો પણ ચાલશે. પણ ધ્યાન રાખજો, R SI એકમમાં છે તો તમારે આણ્વીય દળ છે એ પણ ધ્યાન રાખજો, કિલોગ્રામ પર મોલમાં કમ્પલસરી ફેરવવાનું. માનો કે O2 હોય તો 32 મૂકી દો, એ નહીં ચાલે, 32×10⁻³ મૂકવા પડશે, કેમકે R ની વેલ્યુ તમે SI માં લો છો, જૂલ પર મોલ કેલ્વિનમાં. બરાબર? તો √2RT/m એટલે તમને એક પ્રકારની સરેરાશ ઝડપ મળશે, એ કહે છે તો કે VMP. બીજી છે એ રિયલ સરેરાશ ઝડપ છે. બરાબર? સરેરાશ ઝડપ ધ્યાન રાખજો, જેનો અંશ વધારે હતો ને, માનો કે 1000 અણુઓ હતા, એમાંથી 600 અણુઓ એવા હતા કે એની સ્પીડ મધ્યમ હતી, એ સ્પીડ ને આપણે લઈ લીધી.
બરાબર, એવીએમપી. વહેંચણી વક્ર જોઈએ તો વધારે ક્લિયર થશે. બીજી છે સરેરાશ ઝડપ. કેવી ઝડપ? સરેરાશ ઝડપ. મિત્રો સરેરાશ ઝડપ એટલે માની લો કે આમાં n અણુઓ છે, એકની સ્પીડ u1 છે, u હવે આપણે આપીએ, ચાલો u1 છે, વત્તા બીજાની સ્પીડ u2, ત્રીજાની u3, વત્તા n અણુઓની આપણે સ્પીડ લઈએ un, અને આખાને ભાગ્યા હું n કરું એટલે મને શું મળે? તો કે v એવરેજ. શું મળે? v એવરેજ. અને એની વેલ્યુ મિત્રો પ્રાયોગિક રીતે તમને મળશે √8RT/m. સેમ t કેલ્વિન માં લેવાનું, દીપિક તાપમાન. બરાબર, m કિલોગ્રામ પર મોલ માં લેવાનું. પરમાણુ હોય તો પરમાણુય દળ, અણુ હોય તો આણ્વીય દળ. r જૂલ પર મોલ કેલ્વિન માં લેવાનું. આ એવરેજ છે. બરાબર. મેક્સવેલ વહેંચણી વક્ર એક રીતે ગણીએ તો સ્ટેટિસ્ટિકલ ડેટા છે. શું છે? સ્ટેટિસ્ટિકલ ડેટા છે, એટલે આંકડાશાસ્ત્રીય ગણતરી દ્વારા બરાબર ડેટા છે. ઓકે. ત્રીજા પ્રકારની સરેરાશ ઝડપ છે મૂળ સરેરાશ વર્ગ ઝડપ. એને કહેવામાં આવે છે રૂટ મીન સ્ક્વેર. રૂટ એટલે વર્ગમૂળ, મીન એટલે સરેરાશ, સ્ક્વેર એટલે વર્ગ, સ્પીડ એને કહેવામાં આવે છે રૂટ મીન સ્ક્વેર સ્પીડ, URMS. ખરેખર નામ ઉપરથી જ કહી દે છે એક એક અણુઓની સ્પીડનો સ્ક્વેર કરો, u1 સ્ક્વેર વત્તા u2 સ્ક્વેર વત્તા u3 સ્ક્વેર વત્તા ડેશ 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 un સ્ક્વેર, un સ્ક્વેર, અને આખાને ભાગ્યા n. એટલે સમજી ગયા તમે? સ્ક્વેર સ્પીડ છે એનો મીન થઈ ગયો. મીન એટલે સરેરાશ, સ્ક્વેર નો સરવાળો ભાગ્યા 2, મીન કર્યો, અને પછી એનો રૂટ કાઢીએ આપણે. તો આ આપણને મળે URMS. બરાબર. મૂળ સરેરાશ વર્ગ ઝડપ. વર્ગની સરેરાશનું મૂળ લીધું આપણે, વર્ગનું. બરાબર. એટલા માટે આપણે URMS કહેશું. અને URMS ની વેલ્યુ મળશે √3RT/m. બધામાં RT/m તો છે જ, ખાલી ફેર કેટલો પડ્યો તો કે અહીંયા √2 વધારાનો આવ્યો, અહીંયા √8/π આવ્યા, અહીંયા √3 આવ્યા. બાકી RT/m તો અંડરરૂટમાં બધામાં કોમન જ છે, 1.41 જેવો આવશે. અહીંયા 8/3.14. બરાબર. એટલે બરાબર, અહીંયા આગળ વર્ગનું 3 એટલે 1.73 જેવો આવશે. બરાબર છે. તો 8/3.14 છે ને, તો મિત્રો અહીંયા આગળ 8/√8/π છે, એટલે 8/3.14 એટલે 2 પોઈન્ટ સમથિંગ આવશે એનું વર્ગ. આ 2 નું વર્ગમૂળ, 2 પોઈન્ટ સમથિંગ નું વર્ગમૂળ, આ 3 નું વર્ગમૂળ. બરાબર. એટલે ધ્યાન રાખજો, 3 પ્રકારની સરેરાશ ઝડપ છે ને એમાં URMS છે એની વેલ્યુ સૌથી વધારે છે. એકને એક તાપમાને એકનો એક વાયુ રહેલો છે એના માટે. પછી સ્પીડ કોની છે તો કે u એવરેજ, પછી કોની છે તો કે UMP. બરાબર. તમારે આમ યાદ રાખવાનું છે, રામ મોટા હતા, ધ્યાન રાખજો. એટલે RMS થી શરૂઆત કરવાની. બરાબર. RMS એવરેજ મેક્સિમમ પ્રોબેબલ MP. બરાબર. ખ્યાલ આવે છે? રૂટ મીન સ્ક્વેર ઝડપ છે સૌથી વધારે આવે એક જ તાપમાને. બરાબર. એક જ તાપમાને વાયુની ઝડપ જો આપણે જોઈએ તો ઝડપની સરખામણી જો આપણે કરીએ તો URMS, હા તમે પેલું પણ લઈ શકો, આ √3 આવે, રૂટ અહીંયા આગળ 8/π આવે, અહીંયા આગળ √2 આવે, અહીંયા √2 છે, એ 2 પોઈન્ટ સમથિંગ છે રૂટમાં, અહીંયા 3 છે. બરાબર છે. અને ત્રણે સરેરાશ ઝડપમાં એક વસ્તુ કોમન થઈ જાય કે ધ્યાનથી સમજજો, u જે છે એ ચલે છે √T/m. બરાબર. નિરપેક્ષ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં
અને આણ્વીય દળના વ્યસ્ત પ્રમાણમાં. આ ખાસ યાદ રાખજો. સરેરાશ ઝડપ 3 માંથી કોઈ પણ પ્રકારની હોય, તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં આણ્વીય દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, 2-3 પ્રશ્નો સમજાવું એટલે વધારે ક્લિયર થશે. જોઈએ જો. તો મિત્રો, આ 3 પ્રકારની એવરેજ સ્પીડ છે એને આધારિત કેટલાક પ્રશ્નો તમને જોવા મળશે. હું તમને ખાલી 3-4 પ્રશ્ન એના એક્ઝામ્પલ માટે આપું છું. પહેલો પ્રશ્ન એવો છે કે 27°C તાપમાને O2 ની URMS ગણો. URMS માટેનું સૂત્ર આપણી પાસે છે. તાપમાન સેલ્સિયસમાં કોઈ કેલ્વિનમાં ફેરવી દેવાનું. O2 છે એનું પરમાણુય દળ 32 ગ્રામ પ્રતિ મોલ છે, એને આપણે કિલોગ્રામ પ્રતિ મોલમાં ફેરવી દેવાનું. તો URMS નું સૂત્ર મૂકી આપણે, તો URMS બરાબર શું થવાનું? √3RT/m. અંડરરૂટ આખામાં છે તો બરાબર 3 r કેટલા મૂકવું? તો કે 8.314 જૂલ પર મોલ કેલ્વિન. તાપમાન 27,300 ના છેદમાં આણ્વીય દળ મિત્રો 32 સીધું મૂકી દો તો ભૂલ થશે, કેમ કે r તમે SI માં લીધો, આણ્વીય દળ SI માં લો તો 32 ગુણ્યા 10⁻³ થવા આખું અંડરરૂટમાં. આખું ક્યાં આવવાનું? અંડરરૂટમાં. કદાચ તમારે 8.314 તમને થોડાક હેવી લાગતા હોય તો 25/3 લઈ લો. 3 કેન્સલ, 3 કેન્સલ. ઓકે, અને એપ્રોક્સિમેટ હું 30 લઈ લો તો 30 સાથે પણ કેન્સલ થઈ જાય. અહીંયા વધે 10. આ -3 ઉપર જાય 10⁴. 25 નું વર્ગમૂળ 5 થાય, 10⁴ નું વર્ગમૂળ 2 થાય. બરાબર, 5 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ. એપ્રોક્સિમેટ, કદાચ 500 થી વધારે પણ આવે. બરાબર, આ રીતે સોલ્વ કરી શકો તમે. ચાલો, કયા તાપમાને મિથેનની URMS 127°C તાપમાને હિલિયમની URMS બરાબર થાય? બરાબર, તો બહુ સીધી વાત. બંનેના URMS સરખા કરવા છે. URMS CH4 ઇક્વલ ટુ શું કરવું છે? URMS હિલિયમ. આના માટે શું થવાનું બોલો? √3RT/m હિલિયમ એટલે CH4. બરાબર, અહીંયા શું થવાનું? √3RT/, બરાબર. આમ તાપમાન આપણે શોધવાનું છે, T1 કહો, T2 કહો, અને આગળ MHE હિલિયમ. તો 3R તો કેન્સલ થઈ જવાના, ભલે અંડરરૂટમાં હોય. અહીંયા √T1 ના છેદમાં મિથેન. બરાબર, મિથેન છે મિત્રો. મિથેન નો અણુભાર કેટલો થાય? 12 ને 4 16 ગુણ્યા 10⁻². બરાબર, અહીંયા આગળ T2 આપી દીધા 127 એટલે 400°C. 27 300 127 400. હિલિયમ નો કેટલો? 4 ગુણ્યા 10⁻². 10⁻² સામસામે કમ્પેર કરો છો તો કેન્સલ થઈ જાય તો વાંધો નહીં, ચાલે. બરાબર, 4 અને ભાગ ચાલે એટલે કેટલા આવે? -2 કેન્સલ. એ કેટલા આવે? 100. બરાબર, મારે T1 શોધવા છે. 16 નું વર્ગમૂળ 4 થાય, અહીંયા આગળ 100 છે. બરાબર, 100 નું વર્ગમૂળ 10 થાય, આ 4 થાય. T1 બરાબર કેટલા આવશે? નું વર્ગમૂળ 10⁵ થાય. બરાબર ને? 10 બાજુ કેન્સલ નહીં કરી શકીએ આપણે. 10⁻², 10⁻². બરાબર, તો અહીંયા આગળ 4 ભાગ ચાલ્યો 100 છેદમાં 10⁻² એટલે કેટલા થયા? 10⁴ કરે 100 આવશે. અહીંયા કેટલા આવશે? બરાબર, છેદમાં 4. બરાબર, અને આ 10⁻² છે. બરાબર, એનું વર્ગમૂળ કાઢું એટલે 10⁻1. 4 ગુણ્યા 10⁻1 એટલે 0.4. એ કેટલા આવ્યા? 100 ગુણ્યા 0.4 એટલે કેટલા આવવાના છે? 400 કેલ્વિન. કદાચ જવાબમાં ફેર પડતો હોય તો જોઈ લેશું. બરાબર, વર્ગમૂળ કાઢવાનું છે. અહીંયા અંડરરૂટ આવશે ને, √T1. બરાબર, 40 આવશે. સોરી, 40.
0.4 છે બરાબર. T1 છે વર્ગમૂળમાં છે. T1 બરાબર કેટલા આવશે? 1600 કેલ્વિન. 1600 કેલ્વિન તાપમાને બંનેના URMS સરખા થશે. એના પછીનો પ્રશ્ન જુઓ. 600 કેલ્વિન તાપમાને N2 અને N2 ની U એવરેજ x મીટર પર સેકન્ડ છે. U એવરેજ ને 3x કરવી એટલે કે 3 ગણી કરવી હોય તો કેટલા તાપમાનની જરૂર પડે? તો મેં તમને હમણાં એક શોર્ટકટ કીધી હતી કે U એવરેજ જે છે is proportional to √T/m. T/m. તો સીધી વાત છે U એવરેજ તમારે 3 ટાઈમ કરવું છે. U એવરેજ 3 ગણો કરવો છે. તો તાપમાન તમારે અહીંયા આગળ કેટલા ગણું કરવું પડશે? 9 ગણું. અંડરરૂટમાં છે બરાબર. બહુ સિમ્પલ વસ્તુ છે. U એવરેજ ધ્યાન રાખજો x2 કેટલું થવાનું? 3x. તો મિત્રો તાપમાન છે એમાં પણ બહુ સીધી વસ્તુ છે. 600 માંથી કેટલું થવાનું? કે 600 ગુણ્યા 9. ગણતરી કરો તોય વાંધો નહીં. ધ્યાન રાખજો 3x/x બરાબર અહીંયા T1/m1 લેવાનું. હા, એકનો એક વાયુ નાઇટ્રોજન છે એટલે એમ તો કેન્સલ જ થઈ જવાનું. તમારે સૂત્ર વાપરવું તો આમ તમે વાપરી શકો. U એવરેજ 1 ના છેદમાં U એવરેજ 2 બરાબર. તો એકનો એક વાયુ છે એટલે એમ તો કોમન. શું થવાનું? T√T1/T2 તો થઈ જાય 3x/x એટલે 3 નો વર્ગ કરો એટલે 9 બરાબર. સમજો છો? T1 તમારે શોધવું હોય તો T2 * 9 ટાઈમ મળે બરાબર. તો 600 ગુણ્યા 9 એટલે કેટલા થવાના? 5400 કેલ્વિન તાપમાનની જરૂર પડશે બરાબર. એવરેજ સ્પીડ 3x કરવી હોય તો બરાબર. તો આ રીતે તમે પ્રશ્નો એના સોલ્વ કરી શકશો મિત્રો. આ રીતે એના પ્રશ્નો મિત્રો એક પ્રશ્ન આવો પણ બની શકે બરાબર. પ્રશ્નો તો મારી સાથે બનાવું છું બરાબર, પણ આ ટાઈપના પ્રશ્નો તમને મળી શકે. ઓકે, 27°C તાપમાને SO2 અને CH4 ની URMS નો ગુણોત્તર શોધો. મિત્રો URMS વર્ગમૂળ T ના સમપ્રમાણમાં અને M ના વ્યસ્ત પ્રમાણમાં. કેમ કે 3R તો કોમન નીકળવાના. એમાંય ધ્યાન રાખજો તાપમાન તો કોમન આપી દીધું. તો ધ્યાન રાખજો બંને વાયુ માટે તાપમાન પણ સરખું થવાનું. ખાલી આધાર કોની ઉપર રહેવાનો? આના ઉપર. તો આના માટે હું સૂત્ર શું વાપરી શકું? URMS SO2 ના છેદમાં URMS કયો લો? CH4 બરાબર. તો ધ્યાન રાખજો વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ઉપર હું શું લઈશ? તો કે MCH4 ના છેદમાં MSO2 થાય. હા બરાબર. CH4 નો અણુભાર શોધો ચાલો બરાબર. હા, બંનેનો ગુણોત્તર છે એટલે કિલોગ્રામમાં નહીં ફેરવો ચાલશે. ગુણોત્તર છે માટે બરાબર. આખા સૂત્રમાં તો કિલોગ્રામમાં ફેરવવાનું ધ્યાન રાખજો. તો હવે શું થાય બોલો? 12 ને 4 16 ના છેદમાં SO2 32 ને 32 64 16 ચોકુ 64 વર્ગમૂળ કાઢો એટલે 1/2 બરાબર. તો ગુણોત્તર મળી ગયો મિત્રો. આ તો આપણે મેળવવો હતો બરાબર. SO2 અને CH4 ના RMS નો ગુણોત્તર કેટલો થવાનો? 1/2 બરાબર. આવા ટૂંકી ગણતરી વાળા પ્રશ્નો હશે મિત્રો. બહુ હેવી ગણતરી નહીં બરાબર. અને હેવી સૂત્રો હોય એની તારવણી પણ તમારા લેવલ સુધી કઈ જરૂરી નથી. આ ત્રણેય સૂત્ર યાદ રાખી લો. એની આખી રમત છે. ઓકે, આગળ વધીએ ચાલો. તો મિત્રો 3 પ્રકારની એવરેજ ઝડપ જોઈ. ત્રણે 3 પ્રકારની એવરેજ ઝડપ છે એમના સૂત્રો કઈ રીતે યુઝ કરવાના છે એ આપણે જોયું. એક થિયરી તમે ટેક્સ્ટબુકમાં મેક્સવેલનો વહેંચણી વક્ર પણ છે. આપણે જોયું કોઈ પાત્રની અંદર વાયુ તમે ભર્યો હોય તો વાયુના બધા અણુઓની સ્પીડ સરખી નથી. એટલા માટે જ આપણે એની એવરેજ સ્પીડ લેવી પડે છે. આ તમે વાયુના ગતિવાદમાં શીખી ગયા છો બરાબર. તો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ એનું એક વહેંચણી વક્ર રજૂ કર્યું. એક સ્ટેટિસ્ટિકલ ડેટા છે, આંકડાશાસ્ત્રીય વહેંચણી છે. એ પાત્રની અંદર જેટલા પણ વાયુ અણુઓ હતા એ અણુઓની ઝડપ વિરુદ્ધ અણુઓનો અંશ અથવા અણુઓનો અંશ વિરુદ્ધ ઝડપ, y વિરુદ્ધ x લઈએ આપણે તો અણુઓનો અંશ વિરુદ્ધ ઝડપ. અંશ એટલે મિત્રો જે તે ઝડપ ધરાવતા અણુઓની સંખ્યાના છેદમાં કુલ સંખ્યા.
એટલે એને આપણે દર્શાવશું dn/n, બરાબર ને? અને તમે કોઈ પાત્રમાં માનો કે 1 મોલ 2 મોલ 5 મોલ વાયુ ભર્યો હોય તો કુલ અંશ તો કેટલો થવાનો? 1. ફ્રેક્શન છે, ધ્યાન રાખજો. જેમ મોલ અંશ ટોટલ 1 થાય એમ ફ્રેક્શન ટોટલ અચળ રહેવાનું. ઓકે, પણ એ સ્ટેટિસ્ટિકલ ડેટા દ્વારા એક વસ્તુ જાણવા મળી કે મિત્રો સ્પીડ ઓછી હોય, લો સ્પીડ, એવા અણુઓનો અંશ તો બહુ ઓછો મળ્યો. આટલો અંશ જ છે. લો સ્પીડ એટલે ઓછી સ્પીડ વાળા અણુઓનો અંશ આટલો જ છે. એ જ રીતે માની લો કે આ તરફ જાવ એમ હાઈ સ્પીડ થાય. હાઈ સ્પીડ વાળા અણુઓ, અહીંયા લો સ્પીડ, અહીંયા હાઈ સ્પીડ. હાઈ સ્પીડ વાળા અણુઓનો અંશ પણ કેવો છે? ઓછો છે. તમે કોઈ પણ તાપમાને કોઈ પણ વાયુ ભર્યો હોય, આ વસ્તુ કોમન રહેવાની. એ પાત્રમાં ઓછી ઝડપ વાળા અણુઓનો અંશ પણ ઓછો હશે, 0.1 0.2. ખૂબ હાઈ સ્પીડ વાળા અણુઓનો અંશ પણ ઓછો હશે, બરાબર? ખૂબ જ ઓછી અને ખૂબ જ વધુ ઝડપ ધરાવતા અણુઓનો અંશ નીચો હોય. પણ હા એ ખરું કે એ બંનેની વચ્ચેની મધ્યમ ઝડપ ધરાવતા અણુઓનો અંશ કેવો હોય? વધારે હોય. મધ્યમ ઝડપ ધરાવતા અણુઓનો અંશ કેવો હશે? વધારે. માની લો કે મધ્યમ ઝડપ હું આટલી લઉં તો એ મધ્યમ ઝડપ ધરાવતા અણુઓનો અંશ આટલો છે, લગભગ 0.8 જેવો હોય તો 0.1 0.1 જેવો, અથવા તો સમજો છો તમે? એ રીતે હોય. ટૂંકમાં અંશ મધ્યમ ઝડપ એટલે ટૂંકમાં એવરેજ અણુઓ વધારે હોવાના. આપણા ક્લાસમાં પણ એ જ વસ્તુ છે. બહુ હાઈ સ્કોલર વિદ્યાર્થીઓ ઓછા હોવાના, બરાબર ને? બિલકુલ ડીમ વિદ્યાર્થીઓ પણ ઓછા હોવાના, નબળા વિદ્યાર્થીઓ. પણ હા, મોડરેટ કક્ષાના, ક્યારેક સારા ચાલે છે, ક્યારેક થોડા નબળા ચાલે, આવા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાની, જેવું ફોર્મ હોય એ પ્રમાણે. ક્યારેક સેન્ચુરીમાં, ક્યારેક 0માં, બરાબર છે? તો આવું પણ હોય. મધ્યમની સંખ્યા વધારે છે. બીજી એક બહુ મહત્વની વાત, મહત્તમ અણુ અંશ. મહત્તમ અણુ અંશ અહીંયા જ ધ્યાન રાખજો, બરાબર? મહત્તમ અણુ અંશ પર આલેખ પરથી તમને જે ઝડપ મળે, મહત્તમ અણુ અંશ અહીંયા છે અને ત્યાં તમને જે ઝડપ મળે, આ ઝડપ આપણે એક પ્રકારની એવરેજ જ કહેવાય, ધ્યાન રાખજો. એનાથી ઓછી વાળા અણુઓનો અંશ લગભગ સરખો છે, વધુ ઝડપ વાળા અણુઓનો અંશ પણ લગભગ સરખો છે. તો એવરેજ કાઢો ને તો લગભગ આની આસપાસ જ આવવાની છે. પાત્રમાં તો હજારોની સંખ્યામાં અણુ છે, પણ આપણને એક મહત્તમ અંશ મેજોરિટી કોની એ પાત્રમાં? તો કે આટલી કે એની આસપાસની ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા વધારે છે, આની ઓછી હશે, આની પણ ઓછી હશે. જેની મેજોરિટી છે એના ઉપરથી આપણે એક સરેરાશ કાઢી લીધી, તો એને આપણે કહીશું UMP, મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ. યાદ કરો, એનું સૂત્ર આપણે હમણાં જોયું. શું થવાનું? અંડર રૂટ. શું થવાનું હતું એનું? બરાબર, મેથેમેટિકલી કાઢ્યું છે, પણ આ છે શું? તો કે UMP, મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ. ક્લિયર છે આટલું? આ કે ના, એને આપણે એક એવરેજ ઝડપ તરીકે દર્શાવી, 3 રીતે દર્શાવી. આપણે સરેરાશ ઝડપ તરીકે દર્શાવી. લગભગ એની નજીકમાં તમને ઝડપ મળશે, લગભગ. ક્લિયર આટલું? બીજી એક વાત, તમે જો તાપમાન બદલો કે વાયુનો મોલ જથ્થો બદલો, બરાબર, કે વાયુનો પ્રકાર બદલો, ચાલો જુદા જુદા વાયુ લો, તાપમાન બદલો કે પછી વાયુનો પ્રકાર બદલો, ફેર શું પડશે ખબર? આલેખ હોય ને એ ક્યાં તો ચપટો થાય, ક્યાં તો ઊંચો થાય, ક્યાં તો સાંકડો થાય, ક્યાં તો પહોળો થાય. પણ એક વસ્તુ ફાઇનલ છે, આલેખ દ્વારા રોકાતું ક્ષેત્ર, આલેખની નીચે જે આ ક્ષેત્ર જે કવર થાય છે એ કેવું રહેવાનું? અચળ રહેવાનું. કેમ કે ટોટલ ફ્રેક્શન તો અચળ રહેવાનું, એક રહેવાનું. કદાચ તમે 10 મોલ વાયુ લઈને વહેંચણી વક્ર લો અને 50 મોલ વાયુ લઈને વહેંચણી વક્ર કરો, ટોટલ ફ્રેક્શન તો એક જ થવાનું ને, જે તે અણુઓની સંખ્યા, સ્પીડ વાળા અણુઓની સંખ્યા ના છેદમાં કુલ સંખ્યા, પોઈન્ટમાં જ વેલ્યુ આવવાની છે, બરાબર? એના નીચે કવર થતું ક્ષેત્ર છે એ કેવું રહેવાનું? અચળ રહેવાનું. ક્ષેત્ર અચળ રાખવું હોય તો આને પહોળો કરો તો ચપટો થવાનો, ચાલો સાંકડો કરું તો પીક ઉપર જવાનો, બરાબર ને? તો આ આખું એનું પેલું છે, ધ્યાન રાખજો. કુલ અણુઓ દ્વારા રોકાયેલું ક્ષેત્ર કેવું છે? અચળ છે. કેવું છે? અચળ છે, બરાબર?
માની લો કે હું એક કામ કરું, અહીંયા આગળ તો ભાઈ મિત્રો એક T1 તાપમાને આપણે લીધું છે, અચળ તાપમાને કોઈ વાયુ છે, પણ માની લો કે હું એક જ વાયુ લઉં. આ સમજવા જેવું છે, આને રિલેટેડ પ્રશ્નો આવ્યા છે એટલા માટે હું અલગથી આખું સમજાવું છું. એક જ વાયુ માટે જુદા જુદા તાપમાને લઉં, જુદા જુદા તાપમાને લઉં, બરાબર. વાયુ એકનો એક જ છે, વહેંચણી વક્ર લઈ અહીંયા આગળ ઝડપ લઉં, એ લો અણુનો અંશ એટલે dN/dt લો, સોરી dN/m લો, જે તે સ્પીડ ધરાવતા અણુઓ ની સંખ્યા બહુ ઓછી છે ના છેદમાં કુલ, બરાબર. તો મિત્રો T1 તાપમાને મેં પ્લોટ દોર્યો ને, T1 તાપમાને તો આવો મળ્યો, બરાબર. પણ T2 તાપમાને મેં પ્લોટ દોર્યો તો મને આવો મળ્યો, આમ, બરાબર. T1 તાપમાને આટલો મળ્યો, નીચે નથી અડાવી દેવાનું, ધ્યાન રાખજો, કેમ કે અંશ 0 નહીં થાય સ્પીડ વાળો, બરાબર ને. અહીંયા પણ 0 પણ નથી અડાડી દેવાનું, ધ્યાન રાખજો, એ ખાસ ધ્યાન રાખજો. સ્પીડ 0 હોય એવા અણુઓ, તમે કોઈ પાત્રમાં વાયુ ભર્યો છે, સ્થિર થઈ ગયેલા વાયુના અણુ છે નહીં, એટલે અહીંયા પણ ટચ નહીં કરવાનું, ધ્યાન રાખજો, બરાબર ને. સ્પીડ 0 હોય, બરાબર, આવા અણુઓની સંખ્યા તો કેવી થવાની, એના માટે dN બરાબર કેટલા થવાના? 0, બરાબર છે, ઓકે. પણ તાપમાન કેટલું? T2. હવે આનો મતલબ સમજો, ધ્યાન રાખજો. T1 તાપમાને એટલે આ UMP T1 લો, અને અહીંયા આગળ પણ આપણે પીક ઉપર UMP મળશે, UMP T2 લો. મતલબ શું થાય બોલો? તાપમાન તમે વધારો, શું થાય છે? આ પ્રાયોગિક ડેટા છે, ધ્યાન રાખજો. તાપમાન વધારો, T વધે તો મિત્રો UMP પણ વધે છે. તાપમાન તમે વધારો છો તો એ પાત્રમાં રહેલા વાયુ અણુઓની મહત્તમ સંભાવ્ય ઝડપ વધશે. પણ તમને ખબર છે કે મહત્તમ સંભાવ્ય ઝડપ હોય ને એના કરતા U એવરેજ વધારે હોય, બરાબર ને. U એવરેજ વધારે હોય, અને મિત્રો U એવરેજ વધારે હોય ને એના કરતા પણ વધારે કોણ હોય? U RMS વધારે હોય, U RMS વધારે હોય, બરાબર. તો બહુ સીધી વાત છે ભાઈ, તાપમાન વધે એમ એવરેજ સ્પીડ તો વધવાની છે. કદાચ અહીંયા એવરેજ વધી તો ભાઈ એની સોરી UMP વધી તો U એવરેજ પણ વધશે, U RMS પણ વધશે, બરાબર. ત્રણેમાં વધારો તો થવાનો જ છે. તાપમાન વધે એમ ધ્યાન રાખજો, UMP વધશે. પણ એક વસ્તુ બીજી એક ક્લિયર ધ્યાનથી સમજજો, અહીંયા પીક ઉપર તો અહીંયા પીક ઓછો છે. UMP વાળા અણુઓનો અંશ અહીંયા આગળ આટલો હતો, પણ અહીંયા UMP વાળા અણુઓનો અંશ આટલો છે, બરાબર. તો બીજી એક વસ્તુ આપણે તારણ એવું કાઢી શકીએ કે મિત્રો તાપમાન વધે ને એ મહત્તમ સંભાવ્ય ઝડપ ધરાવતા અણુઓનો અંશ ઘટે, બરાબર. લખી નાખી, ધ્યાન રાખજો. તાપમાન વધે તેમ મહત્તમ સંભાવ્ય ઝડપ ધરાવતા અણુઓનો અંશ ઘટે. ખાસ સમજો, હા, મહત્તમ ઝડપ ધરાવતા અણુઓનો અંશ વધે, મહત્તમ ઝડપ ધરાવતા અણુઓનો અંશ વધે. આ લેખને તમારે અર્થઘટન કરવાનું છે, ધ્યાન રાખજો, બરાબર. UMP વધે છે પણ UMP ધરાવતા અણુઓનો અંશ ઘટશે. ક્લિયર છે? હા કે ના? એક બીજો આલેખ દોરો, ચાલો. એક જ તાપમાને જુદા જુદા વાયુ માટે, બરાબર. એક બીજો આલેખ દોરું છું, એક જ તાપમાને જુદા જુદા વાયુ માટે, બરાબર ને. તો શું મળશે? એક જ તાપમાને જુદા જુદા વાયુ માટે માની લો કે અહીંયા આગળ હું અણુઓનો અંશ લઉં, અને અહીંયા આગળ ઝડપ લઉં, બરાબર. એક વાયુ માટે મને વહેંચણી વક્ર મળ્યો આવો, બીજા વાયુ માટે વહેંચણી વક્ર મળ્યો મને આવું. આ વાયુ માનો કે A છે, આ વાયુ B છે,
તમે જ મને કહેજો, સૂત્ર તમારી સામે છે, UMP √2RT/m. બરાબર, સ્ટેટિસ્ટિકલ ડેટા છે એટલે આપણે આલેખ ઉપરથી લેશું. કોનો અણુભાર વધારે હશે? બરાબર, તમને સવાલ એમ પૂછો, એક બહુ સીધી વસ્તુ છે, UMP is proportional to √m. તાપમાન સમાન છે એટલે તાપમાન વાળું ફેક્ટર તો નીકળી ગયું આણ્વીય દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. તો બહુ સિમ્પલ વસ્તુ, UMP અહીંયા આગળ હતો એના કરતા UMP વધ્યો. તો બહુ સીધી વસ્તુ, UMP વધે એ મિત્રો શું થવાનું બોલો? એનું મોલાર માસ શું થાય? ઘટે. ક્લિયર? તો બહુ સીધી વસ્તુ, A અને B નું આણ્વીય દળ આપણે લઈએ, ચાલો તો કોનું વધારે છે? MA છે, MB છે. આન્સર તમને શું મળવાનો બોલો? જ્યાં UMP વધે છે, આ UMP વધ્યો ને, તો આણ્વીય દળ ઘટે એટલે A કરતા B નું આણ્વીય દળ કેવું હશે? ઓછું હશે. ઉપયોગ ક્યાં કરશો? ધ્યાનથી સમજજો. મિથેન હોય, N2 હોય, O2 હોય, એક જ તાપમાને છે એના UMP નો ઓર્ડર કાઢો. તો બહુ સીધી વસ્તુ છે ભાઈ, મિથેન નું આણ્વીય દળ ઓછું છે, એનો UMP સૌથી વધારે છે. RMS એ જ થવાનું ધ્યાન રાખજો. એક જ તાપમાને અલગ અલગ વાયુ હોય, જેનું આણ્વીય દળ ઓછું હશે એનો URMS, UMP કે UAvg કેવો હોવાનો? વધારે. ઓછું હોય એનો વધારે, વધુ હોય એનો ઓછો. તો સીધી વસ્તુ છે ને, હેવી અણુઓની સ્પીડ થોડી ઓછી મળવાની, હલકા અણુઓની સ્પીડ વધારે મળવાની. તાપમાન વડે જે થર્મલ એનર્જી મળવાની છે તો વાયુને મળી જ છે. એટલે હલકા વાયુ છે એની એવરેજ સ્પીડ વધવાની છે. ક્લિયર? MCQ માં કેનો ઉપયોગ કરશો? તમારે ખાલી આણ્વીય દળ જોવાનું છે. હા, એકનો એક વાયુ હોય, તાપમાન હોય તો તાપમાન જોવાનું છે. ક્યાં તાપમાન વધારે ત્યાં UMP વધારે. પણ UMP વધે એમ ધ્યાન રાખજો, બાકીની RMS ઝડપ પણ વધવાની, એવરેજ પણ વધવાની. કેમ કે ઓલવેઝ ધ્યાન રાખજો, તમે જુદા જુદા વાયુ માટે લો કે જુદા જુદા તાપમાન માટે લો, એ તો રામ જ રહેવાના. RMS કરતા એવરેજ ઘટશે, એવરેજ કરતા UMP ઘટશે. એ તો ઓર્ડર એ જ રહેવાનો છે. એ ઓર્ડરમાં કોઈ ફેર પડવાનો નથી, ધ્યાન રાખજો. બરાબર છે? આગળ વધીએ. તો મિત્રો, આણ્વીય ગતિવાદ અને એને રિલેટેડ કેટલાક સમીકરણો છે, ગણતરી માટેના સૂત્રો છે, એમાં થોડીક વાર લાગે એમ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર? અહીં આગળ આપણે અટકીએ છીએ.